જય માતાજી મિત્રો, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો હું આવેલો છું દેહમાં અને પરબ કરવા દેવો અને હમણાં રજા હતી થોડાક દિની અને વેકેશન જ પડી ગયું. આમ તો હમણાં મંદિર ને એવું હતું ને બધું ડી મારા છે એટલે તો હું આવી ગયો છું દેહમાં હમણાં પરબ કરવા. અને હું કીધું વાડીએ નથી ગયો એટલે આજ મારે વાડીએ જવાનું છે આટો મારવા. કેવી રીતનું છે બધું, હું કપ્પાને એવું સોંપેલું છે, હું બકાલું છે, હું બધું વાવેલું ને એવું બધું છે જોવા જવાનું છે. અને વાડીનો કંઈક નજારો અલગ જ હોય છે, તમને ખબર જ છે. તો આપણે ના જઈએ તો ખબર પડે. અને અત્યારે તો ભાઈ સોમાં બધું લીલું ઘાસ જ હોય ગમે ના, તમે જોવો. તો ભાઈ હમણાં વાડી જવાનું છે. તાલકના વ્લોગમાં કન્ટિન્યુ બની રહીજો. અને નવા આવો તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આપણે આગળ મળીએ. મિત્રો હું પોગી છું વાડીએ અને ગાડી અહીં મેક દીધી છે. આપણી ગાડી છે, ગાડી અહીં મેક દીધી છે કેમ કે અત્યારે આ બધા ગારો છે એટલે ગાડી હાલે એમ છે ને. આ લગન તો માઇન લઈને આવ્યો હતો એટલે એટલો બધો ગારો હોય ને પણ આમ સીલા પડી જાય ને ઊંડા, એટલે ગાડી હરખી ન હાલે. ટ્રેક્ટર ને વાસ અમારા કાકાનો છોકરો છે, હગા કાકાનો છોકરો, એ ગાડી લઈને આવે છે, ટ્રેક્ટર લઈને આવે છે. હું ગાડી લઈને પોગી ગયો છું. તો હવે જઈએ હવે વાડીએ. તો ભાઈ આમાં ગારો તો છે ભાઈ બહુ. હું મારી વાડીએ જાઉં છું, કેવી રીતનું હોય કોના ખબર કપાને હું. તો હવે હાલો જોઈએ હવે. બાકી અત્યારે જો અત્યારનો નજારો કેવો છે મસ્તનો, લીલું ઘાસ જ બધા બતાય. કેમ કે સોમાં બધે લીલું ઘાસ જ હોય. બાકી જોવો તમે બધે લીલું ઘાસ જ છે. તો હું વાડી જાઉં છું અને આ અમારી વાડી છે. તો આઈ એમ જવાનું. આ અમારી ઘરની વાડી છે, 6 વીઘા ઘરની વાડી છે, 6 વીઘા ઘરની વાડી છે. તો અહીંથી ઠેઠ ઓલો લીમડાને એવું બતાય ને ના લગન એ આપણી વાડી છે. તો કપા ભાઈ એવડો છે. અને આમાં તો 7 એકરની અમારો રોપાય. અહીંથી અમારો હેઠો શરૂ થાય ઓલો ભણેલી લીમડાને એવું બધું બતાય ને ટીસી ને એવું ના લગન અમારી ઘરની વાડી છે. એ પૈસાની 10 વીઘા ફાર્મે છે. એ હું તમને બતાવું, પણ વ્લોગમાં કન્ટિન્યુ બની રહીજો. અને લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારા વ્લોગ કેવા બને એવી રીતનું મને કોમેન્ટ કરી દો એટલે મને પણ ખબર પડે કેવા રીતના વ્લોગ બનાવવા. તો ભાઈ મને મજા આવે તો બધું બનાવવાનું. તો ભાઈ આમાં તો મારા પપ્પાએ હાથી તો કરી નાખ્યું છે, ખડ હતું એટલે. અને દવા હમણાં ખડ એટલા માટે થઈ કે હમણાં વરાપ જ નહોતી, કેમ કે નકરો વરસાદ જ પડ્યો એટલે પછી અમારી જમીન ચીકણી કહેવાય એટલે એમાં પાછો બહુ વરાપ રહે નહીં એટલા માટે. એટલે જો હમણાંથી તો વરસાદ તો હોય છે જ નહીં. હમણાંથી વરસાદ 10-15 દી થયો અને વાતાવરણ કંઈક અલગ છે. તો બહુ વાદળાય નથી એવું રીતનું છે બધું. એટલા માટે તો હવે આમાં દવા ચડી એટલે ખડે બળી ગયો. તમે જોઈ શકો છો, બળી ગયું ને ખડ. મારો ભાઈ દવા છાંટી છે એટલે ખડ બધું બળી ગયું છે. અને હું જાઉં છું વાડીએ. તો આપણા બધાને એમ થાય કે આ હું વ્લોગ ઉતારું એટલે બધાને હું કેમેરો કરું એટલે બધા શરમાઈ જાય છે. એટલે એને એમ થાય કે આ હું બધું ઉતારે છે એમ. તો હું વાડીએ જાઉં છું અને બધા આજ છે અમારે 2-3 દાડિયા અમારે હગા, એટલે 2-3 દાડિયા છે અમારે. તો એ આવેલા છે નેદવા જ આવેલા છે, કેમ કે ખડ ને એવું અત્યારે હોય એટલે અત્યારે નેદણી ચાલે. કેમ કે અત્યારે સાફ સફાઈ રાખવી પડે ખેતરમાં, એટલે નેદણી તો અત્યારે હાલતી હોય. અને જો ખડે ઘણું છે આમાં, એટલે આમાં તો હાથી હાલી ગયું છે વૈશમાં, એટલે આમાં ખડ નહીં હોય. બાકી આમાં તો દવા છાંટેલી છે મારા પપ્પાએ, તો આમાં બધું બળી ગયું. તો આખેલી બધું બતાવીએ છે, આ ભૂરું બધું છે એ બળી ગયેલું છે ખેતરમાં બધું. તો હવે આપણે નિરાતે હળવું જઈએ. તો આપણે આ ઝૂંપડીએ ડાયરેક્ટ મળીએ. ત્યાં સુધી વ્લોગમાં બની રહ્યો કેવી રીતનું અમારે છે બધું વાડીએ. તો ચાલો જઈએ અમે વાડીએ. ત્યાં સુધી વ્લોગમાં બની રહ્યો. આપણે હું છે હું બધું બતાવું. હાલો તો આગળ મળીએ. ઝૂંપડી હતી અમારે, આ ઝૂંપડી લઈને ઓલ પણ બનાવી છે ઝૂંપડી. અને મારા પપ્પાએ બનાવી નાખી ઝૂંપડી વરસાદ નહોતો એ પહેલાં. અને આ છે ડીએસ ઝટકા મશીનનું મશીન હશે એ ના છે. અને 2-3 દાડિયા છે એ નેદે છે. દોયા પાસે છે 2-3 દાડિયા એ નેદે છે. અને હું જો અમારા એ વાડીએ કવો છે. આ મશીન પહેલાં મશીન ઉપરથી વગાડતા બધું. અને અત્યારે તો પાણી કેટલું હોય ને, અત્યારે ચોમાસાનું માથે જ હોય બધું પાણી. અને કચરો બહુ છે કવાની અંદર. આ અમારે વાડીનું ટીસી છે. અત્યારે ચાલુ હોય લેટ હોય ને, અને અત્યારે ગરમી પણ બહુ છે. અને જાય અને અત્યારે ખડ જો કેટલું બધું બધા નેદે છે, દાડિયા છે બધા. અને હું જાઉં છું આગળ. આ અમારું અહીંયા 6 વીઘા પૂરી થાય અમારી વાડી. અને એ પછીની ઓલી સાઈડનું છે અમારે 10 વીઘા છે. એમાં અમે ફાર્મે રાખેલી છે. એ અમારું ઘરનું નથી.
અહીંયા મારે કાકી તો ને દે છે. હું કાકી સારું ને? તડકો તો બહુ છે. ના સુરત એમ જ છે બધું. હે નહીં ના વરસાદ નથી, આની જેમ જ છે. હા તડકો ને હમણાં પછી ભાદરવી હોય છે ને તડકા જેવું જેવું રહે બધું. તમારે કપા બહુ સારો છે પણ પાક હતો ને. હા હા આ આપણે હિરકી નો ઓલું ચીકણી જમીન કહેવાય ને ત્યાં માળમાં. હા એને બધાને ભાઈ અત્યારે જરૂર હોય પાણી. હા તો ભાઈ તો આ લગ્ન આ લીમડા છે ને આ લગ્ન અમારે 6 વીઘા પૂરું થાય છે. નાહીથી ઓલા પણ હું તો ઓલું ઝાડવું છે ને ના નાહીથી ભાઈ અહીંયા ઝૂંપડી પછી મારા પપ્પાએ બનાવી નવી સટકા મિશનમાં બધું આવ્યા જશે. હા ઝૂંપડી બનાવીને આ છે 10 વીઘા અમે ફાર્મે રાખેલું. તો આમાં બધું જાય તો કેવી રીતનું થાય આમાં તો બધું ખડ લાગે તો ખડ નહીં તો જાહેર છે હોટલ ખડ ને જાહેર બધું ભેગું છે એટલે ખબર ન પડે કેવી રીતનું છે બધું. તો આ બધું છે બધી માંડવી કરેલી માંડવી વાળી માંડવી સારી છે તો તમે જોઈ શકો છો. માંડવી કરેલી છે અને આમાં તો આમ હાથી હાલી ગયું એટલે ખડ ને એવું કંઈ નહીં હોય. ઘણી માંડવી તો ઘણી છે ઓલા લગણ છે ઓલા પણ લગણ. તો હવે આપણે આમાં આગળ જઈએ તો આગળ કપાઈ છે પાછો અને આમાં બધી માંડવી છે તમે જોઈ શકો છો પાછું બધે. તો આ વાડી કઈ મારા કાકાની એને છે એને ટીસી બધાને ટીસી અલગ અલગ હોય. તો આ ઓલી આ બધી મારા કાકાની વાડી છે એમાં જો મારા કાકાનો છોકરો આવે છે અણી કાઢવા આગળ આવશે તો બતાય ને તરત હમણાં આવશે અણી કાઢવા. એ પૈસા મારે રે હોય ટ્રેક્ટર લઈને હું ગાડી લઈને આવ્યો. તો આ બધી આ એની વાડી છે ટીસીની ઓલી સાઈડ આલી બોલું બતાવીશ શેઠો બતાવીશ એની ઓલી સાઈડ એ આવે છે એની વાડી છે. અને આ માંડવી આ સાઈડ માંડવી બહુ મસ્ત નહીં આ બધી મોટી મોટી અને ઓલી સાઈડ છે બધું નાની નાની છે એટલે એ બાજુ પાણી ભરાણું હોય એટલે પાણી લાગી જવું એટલે આ બધું આ સાઈડ માંડવી સારી છે. અને હાલે આ સાઈડ જઈએ આપણે તો એ આવે છે. અને આ અમારે ગંજી કરેલી છે રોપ આમાં રોપ છે રોપ હાંસવો પડે ને એટલે પલ્લી એ તો બાબા બગડી જાય એમાં રોપ છે એમાં તમે બતાવે નહીં. આ ગંજીમાં રોપાઈની કરેલી છે રોપ આમાં રોપ છે બધો ખડકેલો પછી આપણે ડુંગળી કરવાનો નથી એ રોપ કાઢવાનો પછી આપણે સોંપવાનો. તો ભાઈ આ બાજુ કપા છે અને આ બાજુ માંડવી હતી એટલી માંડવી પૂરી થઈ જાય ને આ બાજુ કપા છે અમારે થોડોક. તો અમે હાથી તો મારો પૈયા કરી નાખેલું છે અને કપા આ સાઈડ સારો મોટો મોટો છે બધો. આમાં આગળ તો પાછો નાનો આવી જાય એટલે નાનો જાય છે ને આ બધે પાણી લાગી ગયેલું છે એવી રીતનું જ રાખવાનું એટલે એના પાણી ભરાતું હોય કદાચ પાણી નાના પછી નાના રહે ને પછી આગળ ત્યાં જતું ન હોય એટલે એવી રીતનું હોય. અને આ સાઈડ તો ખાડા જેવું જ છે એટલે બધું પાણી આમથી બધું આયા આવે અમારે બધું પાણી એટલે આ સાઈડ તો બધું નાનું નાનું જ છે બધા કપા. જો આ બધું નાનો નાનો કપા છે અને આ સાઈડ મોટો છે. તો આ બધું પાણી જો ઓલપણેલી જ આવે આપણે જો આમલી બધું ખેતરનું પાણી ફૂલ વરસાદ આવે એટલે આયલી જ આવે છે પાણી આયલી આવે એટલે બધું આ બધું તો આમાં પાછું બહુ છે નહીં પાછું કપાને બધું તેક જ કપા બધા એટલે આમાં બધું પાણી લાગી જશે. આ મારે 10 વીઘાની છે ફાર્મે રાખેલું મારો પૈની અને મેં પહેલાં તમને બતાવ્યું 5 વીઘા એ ઘરનું હતું. તો આ બધું 10 વીઘા છે આયલી આપણે ઓલો લીમડો બતાવે ને ના ભાઈ જો એટલે લગન માંડવી છે અને પાછું આ સાઈડ તો પાછો બધો કપા આવી ગયો છે. અને હમણાં જો હમણાં ટ્રેક્ટર લઈને આવતો ને આ પૈયો મારા કાકાનો છોકરો હમણાં ટ્રેક્ટર લઈને આવતો એ આવડો હતો એ ટ્રેક્ટર લઈને આવ્યો છે હમણાં એને વ્યૂ છે ઘેરે કેમ કે એ નીરવ લેવા દેવો કા નીરવ લેવા આવ્યો ને હમણાં વ્યૂ છે. હું હમણાં આટો મારવા દેવો છું હમણાં પાછો તડકો છે અને ગરમી બહુ થાય તમે જો છો અને હમણાં પાછા તડકા ને એવું બધું પડે છે. અને આ સાઈડ પાછો કપા આવી જાય છે પાછો થોડોક આ સાઈડ બધી માંડવી છે માંડવીને આપણે ઓલા હેઠે જઈ ઓલો લીમડો બતાવી ને નાનો આમ તો ધરો આ છે ના હેઠો પૂરો થાય છે 10 વીઘાનો ના સુધી બધે હા હા ભાઈ કે છે ના કુઈ છે એ બીજાની છે પણ આપણે નથી પણ ના અત્યારે સોમાહાનું ભરાઈ જાય આખું વરસાદનું કવાય બધા માથે આવી જાય બધા બધું પાણી માથે જ હોય બધા અત્યારે નદીમાં પાણી આવી ગયું એટલે રસ્તા પાછા એવા છે એટલે મારે પાછો ટાઈમ ન રહો હમણાં પાછો રિટર્નમાં જાવ એટલે હું તમને પાછું બતાવું કેવી રીતના રસ્તા છે કેવી રીતનું નદીમાં ટપીને અમારે આવવાનું અત્યારે પાણી છે પાછું થોડું પણ લાટ પાણી આવે તે પાછું અમારે પાછું ઓલું થાય છે એટલે બધું એવું છે બધું. તો હમણાં પાછું વાડીએથી ઘેરે જાવ એટલે હું તમને બધું બતાવું કેવી રીતનું છે બધું રસ્તાને એવું
તો આયા તો ભાઈ બધો નાનો નાનો જ કપાસ છે બધે. આ બધે નાનો નાનો કપાસ છે. તો આમાં બહુ ખડ બહુ એટલું બધું છે નહીં, કંઈક ચોખ્ખું કરી નાખ્યું હમણાં. આ બધું બળેલું છે એ તો બધું મારો પાસે દવા છાંટી છે બધી. ઓલો જો અમારે એટલો ઉતાવળ એટલો હાલે રાખે તો એટલો ઉતાવળ છે. તો ભાઈ આપણે 10 વીઘા આપણે પૂરું થાય છે. તો એ લીમડો હું કહેતો નાનો તો એના 10 વીઘા પૂરું થાય છે. અને આલી માથેલી બતાવું ભાઈ અહીંયા અમારે પાળ કરેલી છે. એટલે અમે નહીં બીજા કરેલી છે, બીજા પાડો હોય એને પાળ કરેલી છે. અને અહીંયા અમારા હેઠો જ છે બધો. આ પાયલ કરેલી છે એટલે પાણી ઓલી સાઈડ ન જાય. આ બીજાનો કપાસ છે આપણે, એક બીજાનો કપાસ છે. પહેલાં અમે તો આ વાડી છે એ પહેલાં અમે રાખતા, પણ હું અહીંયા હતો તે આ વાડી અમે ફાર્મે રાખતા, પણ હું અહીંયા હતો તે 2-3 વર્ષ પહેલાં. તો ભાઈ 2-3 વર્ષ પહેલાં એ અમે વાડી રાખતા જ હતી, પણ હું સુરત વહી ગયો પછી. કેમ કે સુરત વહી ગયો પછી હું એ ખેતર રાખતા નથી. ને એક આ 10 વીઘા છે એટલું રાખે છે. અને બાકી ઓલું ઘરનું છે એ વાવી, અને આ 10 વીઘા છે એ વાવી. એમ ફાર્મે રાખીને 10 વીઘા વાવી મારા પપ્પાની. એટલે ઓલું ખેતર હવે નથી રાખતા. મેં કીધું કે મારે સુરત જવાનું છે, એટલે એમાં પછી ખોટું તાણ પડી જાય, માણસો ઓછા પડે એટલે. અને હું આયા હોઉં મારા પપ્પા એટલે મારા પપ્પાને કામ ઓછું છે. અને આપણને વાડીનું બધું કામ ફાવે જ છે. નથી ફાવતું એમ નહીં. આપણને બળજા કરતા આવડે, પછી આ હાથીને એવું બધું આવડે આપણને, એવું કંઈ નહીં. આપણે બધાય માલી અને બધું કામ કરવાનું હોય છે. આપણે શરૂમાં નહીં રહેવાનું. બાપ દાદાના ધંધો છે આપણને પણ ટાઈમ લાગે ગમે ત્યારે, એટલે બધું શીખી જ લેવાનું. મારા પપ્પા મને એમ જ કહે છે બધું શીખી જ લેવાનું, બધું આવડે છે અને આવડે છે. અને જોઈને શીખી જવાનું હોય આપણે, બીજું એવું ન હોય. પછી જો આ સાઈડ તો આ બધું નાનો કપાસ છે, એટલે આયલી જો આ પાયલ હતી જરીકમથી પણ આયલી તોડી નાખી. તો આયલી બધું પાણી વીવી ગયું, એ ઓલા ખાતરમાં આવી ગયું. હા ભાઈ જો અમારે આવી ગયો, બેસી ગયો, એ આગળ જ ગયો છે. બહુ ઉતાવળ તેલા ચટકાને ચાલો ને મને વાગ ઓલું ત્યાં આવે બેન છે ને. તો ઠીક. તો હવે અહીંયા તો અમારે 10 વીઘા પૂરું થઈ ગયું છે. આ વાડી પછી બીજાની છે. અમે તો ખાલી આમ આવ્યા છીએ. પહેલાં અમે આવેલી પાણી ખીચતા. જો આ કુઈ છે અમારા ભાઈ. જો આ બેસી ગયા છે. કેમ થાકી જાવ ભાઈ? કેટલું હાલીને જો આંબલી ઠેઠલી, એટલે 15 વીઘા તો હાલ્યા અહીંથી આમ, એટલે થાકી ગયા. ને હમણાં ભાવ પવન નથી અત્યારે, અને ગરમી બહુ થાય, અને વાદળાને એવું બતાતું ને આમ હાવ શાંત વાતાવરણ છે. અને અહીંયા શાંત જ હોય સુરત કરતા. હવે એટલે હે હા ભાઈ કે નાવા પડવું, નાવા આમાં થોડું એમ પાવ ઉપર નહીં આવી કે ખબર છે ને. એવું રીતનું બધું છે વાડી. અને આ અમારે હેઠો પૂરો થાય છે 10 વીઘા ફાર્મે રચીનો. તો ભાઈ હું મારા ઘરના ખેતરમાં આવી ગયો છું ને મારો પાવલ પણ કરે છે હાથી. તો મારે હમણાં કીધું મેં હાથી કર્યું ને, તો હું હાથી હમણાં અકારું. તમે જો કેવી રીતનું અકારું. હા ભાઈ મારો વ્લોગ ઉતારશે. તો ભાઈ હું જાઉં છું મારો પપ્પા, અને મારો પપ્પા કરે છે હાથી. તો હું ના જાઉં છું, અને હું હમણાં ઘડીક પકડું એટલે મને ખબર પડે. તો આમાં ખડ ઘણું છે, એટલે મારો પપ્પા કરે છે બી ફેરી હાથી. તો મારો પપ્પા કરે છે ને હમણાં હું પણ હકારવાનો હાથી. ચાલો મારો પપ્પા જાઓ હાલે બી. હા પણ બીજી ફેરી કરો કે? હા બીજી ફેરી હાલે હાથી. હા મારે બળજા, અમારા આ બળજા ને મારો પપ્પા હાથી કરે છે. પપ્પા હું કરું હાથી કોઈ જો કેરું ને હાલે જ ને. આપો ઘડી ફો હા છે ને. કીધું ના કરે ને એટલે રોવું પડે ને. પણ ખરવી હેઠા રાખી તો હાથમાં રાખી હે હેલો મિત્રો, આજ કિશુભાઈ બળજા કરે છે. તમે કરો એટલે સારું પડે ને. બરાબર રહે ને, તો હાથી હાથમાં શું લાગે.
તો ભાઈ મેં થોડુંક હાથી કર્યું અને હું જોતો કીધું અકેર નહોતું હાથી એટલે બળજીએ કોઈ દી અકેરા નહોતા હમણાં 2 વર્ષથી એટલે હું જોતો કેવી રીતના હાલે છે કે બળજી આપણે તો ભાઈ હું અકારું એટલે ફેર પડે ને મારો પપ્પા અકારે તોય ફેર પડે મારો પપ્પા અકારે એટલે એનો અવાજ ખબર પડી જાય બળજાને અને મારો પતલો અવાજ પડે થોડો એટલે બળજાને એમ થાય કે આ કોણ છે એટલે માટે ફેર તો પડે જ મારો પપ્પા કરે ને એમાં હું કરું ફેર તો પડે જ ને તો મારો પપ્પા હવે હાલે કરે છે અને મેં થોડાકમાં અકેરું હું આમ થોડાકમાં અકેરું હાથી થોડુંક હાયલું એટલે આપણને બળજા હાલે કે ન હાલે ને આવડે છે બધું મેં જોયું હોય છે તો કેવી રીતના બળજા કરતો ભાઈ કોમેન્ટ કરી દેજો અને મારો પપ્પા કરે છે હાથી ભાઈ આપણે બધે વાડી આટોમાં લીધો હોય ને બધું બતાવી દીધું મોલ કેવી રીતના બધું વાડી શું છે એવું બધું તો ભાઈ આ વ્લોગને આજે એન્ડ કરવો છે કેમ કે ભાઈ વ્લોગ બહુ મોટો થઈ જાય અને પછી અપલોડ કરવામાં પણ ઓલું થાય છે એટલે ભાઈ એડિટ કરવામાં ને એવું બધું વાર લાગે એટલે ભાઈ આ વ્લોગને આપણે આજે એન્ડ કરવો છે ભાઈ તો કેવો વ્લોગ ગમે છે બને છે એવો કોમેન્ટ કરી દેજો અને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા આવો અને કેવો વ્લોગ બને છે તો ભાઈ કોમેન્ટ કરીને જરૂર બતાવજો તો મને પણ ખબર પડે કેવી રીતનો વ્લોગ બનાવો એમ તો ભાઈ આપણે ફરી વાર મળીએ આપણે નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય મા મંગલ બાય બાય બધાને